ઇલેક્ટ્રિક લોડરની ઓપરેટર કેબિન કેવી હોય હાલો હું તમને 1 થી 2 મિનિટમાં બતાવી દઉં. તો સૌ પહેલા છે આપણું સ્ટીરિંગ વ્હીલ મારું દીકરું રાઉન્ડ કલર નાનું નનકું હોય. સ્ટીરિંગ વ્હીલનું કામ શું છે કે આપણા જે ટાયર હોય ને એને ડાબી અને જમણી બાજુ વારવા, એટલે લોડરને આપણે ડાબી બાજુ વારવું તો આમ કરવાનું, જમણી બાજુ વારવું તો આમ કરવાનું. અહીંયા આપણને ગેર આપેલા છે, જો પેલો આગળ ગેર ફ્રન્ટ, વચમાં ન્યુટ્રલ અને રિવર્સ. બીજો ગેર અહીંયા આપેલો છે જોયસ્ટિકમાં. હવે તમને જે મજા આવે તો મલાવી શકો. જો આ ફ્રન્ટ ગેર છે, આ ન્યુટ્રલ છે, આ રિવર્સ છે. રિવર્સ કરી એટલે ટું ચાલુ થઈ ગયું. બીજું આ જોયસ્ટિક છે. જોયસ્ટિકનું કામ શું છે, જે બકેટને ઊંચું અને નીચું કરવાનું, ઓપન અને ક્લોઝ કરવાનું, મતલબ બકેટને ખોલવાનું અને બંધ કરવાનું. સમજી લો કે મારે બકેટ નીચું કરવું હોય તો મને આમ દબાવીશ તો બકેટ નીચું જશે. મારે બકેટને ઊંચું કરવું છે તો હું આમ કરીશ તો બકેટ ઊંચું જશે. બકેટને ખોલવું છે તો હું આ ડાબી બાજુ કરીશ તો બકેટ ખુલી જશે. બકેટને બંધ કરવું છે હું જમણી બાજુ કરીશ તો બકેટ બંધ થઈ જશે. પછી આપણી જે અહીંયા સ્વિચો લાઇટું બાઇટું ચાલુ કરવી હોય, આ હેઝાર લેમ્પ છે, આ કેબિન લાઇટું છે આગળની, રાતના તમારે બરોબર આમ અજવાળું જોતું હોય તો આ ઇમરજન્સી લાઇટ ઉપરવાળી છે, જે ઉપર હોય આ વાઇપર છે. આ ઇમરજન્સી સ્વિચ છે, કાંઈ ખબર ના પડે તમને દબાઈ દો લોડ દીકરું બંધ થઈ જાય. ચાર્જિંગ કરવું હોય તો અહીંયા સિગરેટ લાઇટર બી આને કહેવાય. આપણી સ્ક્રીન છે, ટચ સ્ક્રીન જે ઓપરેટર છે, 2 પ્રકારની સ્ક્રીન છે. ટચ સ્ક્રીનમાં જો ઓપરેશન ઇન્ફોર્મેશન, જો બેટરીની ઇન્ફોર્મેશન છે, આખી કેટલી બેટરી છે, હવે પાછું જવું હોય. મોટરની ઇન્ફોર્મેશન છે, 2 પ્રકારની મોટર આવે, ડ્રાઈવ અને હાઇડ્રોલિક મોટર છે. સ્ટેટસ ઇન્ફોર્મેશન છે, રિલે કનેક્શન છે, બધા ઇલેક્ટ્રિકલના ઇન્ફોર્મેશન છે. વોલિયર ઇન્ફોર્મેશન છે, બ્રેક પેડલ આવું જો બ્રેક પેડલ ઉપર દઈશ ને એટલે 100% દીકરું થઈ જાય. જો 100% થઈ ગયું. તો આ ટચ સ્ક્રીન છે, મેન્યુઅલ ટચ સ્ક્રીન 2 છે. બાકી બધું બતાવે, ડ્રાઈ સ્પીડ કેટલી, કેટલા વોલ્ટેજ છે, કેટલા કલાક આલ્યું, શું ટાઈમ છે. પછી મ્યુઝિક સિસ્ટમ છે, અહીંયા ગીત બીજ વગાડવા તમારા ફેવરેટ ટેપ બેપ દીધી છે. અહીંયા પેન ડ્રાઈવ લગાડી શકો. અહીંયા કેબિન લાઇટ છે, વ્હાઇટ કલરની બરોબર લાગે છે. અહીંયા એસી છે, ગરમી લાગતી હોય તો એસી બેસી ચાલુ કરી શકો તમે. સામે મિરર પાછળથી બધું દેખાય, વાં કયું હોય તો આપણને ખબર પડી જાય. પાછળ સ્પીકર દીધા છે, ગીત સાંભળવા માટે સ્પીકર ખપે. બાકી હું જે બેઠું એ કમ્ફર્ટેબલ સીટ છે, આમ તમે ડિસ્કો બિસ્કો કરી શકો. અસલ આખો ચેનલ પાછું આવી જાય, આગળ આવી જાય. પાછું જેવી તમારી હાઈટ, મારી 6 ફૂટ હાઈટ છે તો મેં મારી પ્રમાણે બરોબર લગાડી દીધું છે. અહીંયા છે બ્રેક પેડલ, અહીંયા છે લીવર, ક્લચ બ્લચ કાંઈ નથી આવતું. બ્રેક કરો લીવર દબાવો, બ્રેક કરો લીવર દબાવો. અહીંયા છે આપણા એસીના વેન્ટ, અહીંયાથી ટાઢી હવા આવે. આપણો હેન્ડ બ્રેક છે, હેન્ડ બ્રેક અત્યારે એંગેજ છે એટલે લોડ દીકરું ઊભું હોય. અહીંયા તમારે કાંઈ રાખવું હોય, પાણીની બોતલ રાખી શકો. બાકી બધું બરોબર છે, હેન્ડ્રેસ બેન્ડ્રેસ બધું છે. તો આવી હોય ઇલેક્ટ્રિક લોડરની ઓપરેટર કેબિન કેવી લાગી કમેન્ટ કરીને બતાવો.